યસ મોમ. હલો સિદ્ધાર્થ, તું અત્યાર સુધી ત્યાં શું કરી રહ્યો છે? હમણાં ને હમણાં પાછો આવ કરે. મોમ, આજે રાત્રે હું અહીંયા જ રોકાવાનો છું. પણ ત્યાં રાખ અને ધુમાડા વચ્ચે તું શું કરીશ? તારી તબિયત બગડશે ને બેટા. તું ચૂપચાપ પાછો આવ કરે. કમ ઓન મોમ, જો આ લોકો મારા બિઝનેસ માટે અહીંયા આખી રાત જાગી શકતા હોય તો હું એમના માટે અહીંયા કેમ ના રોકાઈ શકું? ત્યાં સ્વાતિ પણ છે. તું તારા જીવનની સૌથી મોટી ભૂલ કરવા જઈ રહ્યો છે સિદ્ધાર્થ. આ આપણો છેલ્લો ચાન્સ છે મોમ. એન્ડ યુ નો મી, પ્રયત્ન કર્યા વગર તો હું હાર નહીં જ માનું. તું સમજતો કેમ નથી? આ કોઈ ઘરની પૂજા નથી. પાટીદાર ડાયમંડ્સનું ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન છે. હું બધું જ સમજુ છું મોમ. સિદ્ધાર્થ, એક પૂજાનો સામાન બનાવનારી છોકરી આપણા આટલા મોટા એક્ઝિબિશનને શું શણગાર છે? મજાક બની જશે બેટા. પ્લીઝ એક્ઝિબિશન રોકી દે. સમય ભલે બદલાય મોમ, પણ સિદ્ધાર્થ પાટીદારની જીતવાની આદત ક્યારેય નથી બદલાતી. તમે સુઈ જાઓ મોમ. ગુડ નાઇટ. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ, શું કહ્યું તમારા વાલ સોયા સિદ્ધાર્થે કે આજે રાત્રે ઘરે નહીં આવે, એમ જ ને? ના, એણે કહ્યું છે કે ત્યાં જ રોકાશે અને સ્વાતિની મદદ કરશે. મેં તો પહેલેથી જ કહ્યું હતું મોટા ભાભી, આ સ્વાતિ એવું જાદુ મંતર કરશે કે સિદ્ધાર્થ ઘરે આવવાનું જ ભૂલી જશે. જોયું ને રાહુલ, મેં કીધું હતું ને આ સ્વાતિ મહાન બનવા માટે મદદ કરવાની હા પાડી જ દેશે. હવે આપણે શું કરશું રાહુલ? એ જ થશે જે રાહુલ ઈચ્છે છે. બસ તું જોતી જા આગળ આગળ શું થાય છે. સંજય, તું બાકીનો સામાન લેતો આવ, આ બધું હું ગોઠવી દઉં છું. હા, સ્વાતિ, આ બધું શું ચાલી રહ્યું છે અહીંયા? અને આ તું શું લગાવી રહી છે? પૂછી કેમ રહ્યા છો? આંખોથી ચોખ્ખું દેખાઈ તો રહ્યું છે. ના, આ બિલકુલ નહીં ચાલે. આ અહીંયા નહીં લાગે. કેમ અહીંયા નહીં લાગે? સારું લાગશે સિદ્ધાર્થ. અરે શું સારું લાગશે સ્વાતિ? એ બધા સમય મજાક બનશે. તમારી સોંપેલી જવાબદારી હું ઈમાનદારીથી નિભાવી રહી છું, એટલે તમે ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી જાઓ ને. સ્વાતિ, બેસી જવાથી કેવી રીતે ચાલશે? મારે જે ડેકોરેશન જોઈએ છે એ તારે સમજવું તો પડશે ને. તમને કોણે કહ્યું કે તમે જેવું સમજાવશો એવું હું કઠપૂતળીની જેમ કામ કરીશ? What do you mean by that? સ્વાતિ, આ મારું એક્ઝિબિશન છે અને આ મારી મહેનત છે. લુક સ્વાતિ, તારી પાસે આવો ગ્લોબલ બ્રાન્ડનો શો હેન્ડલ કરવાનો કોઈ એક્સપિરિયન્સ નથી. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. તો અત્યારે આ બળેલા વેન્યુ પર સજાવવા લાયક બીજો કોઈ સામાન બચ્યો છે ખરો? અરે તો બોલ ને, તારે શું જોઈએ છે? હું એક ફોન કરીને હમણાં જ બધું નવું મેનેજ કરી દઈશ. મને કશું જ નથી જોઈતું. અત્યારે જે હાજર છે એ જ વસ્તુઓથી ડેકોરેશન થશે અને હું જેવું ઈચ્છું છું એવી રીતે જ થશે. ગોડ, મોમ સાચું જ કહેતી હતી. અત્યારે મેડમની ચિંતા છોડો અને કામમાં ધ્યાન આપો. સ્વાતિ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મને અહીંયા મોડર્ન ડિઝાઇન જોઈએ છે. આ ઇન્ડિયન ડેકોરેશનથી ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ હેપી નહીં થાય. કડા એ કડા હોય સિદ્ધાર્થ, પછી ઇન્ડિયન હોય કે ઇન્ટરનેશનલ. આ માયરા ક્યાં જતી રહી છે? ક્યારની દેખાતી જ નથી. મેં એમને એક અગત્યના કામથી બહાર મોકલ્યા છે. ચલો, હું જ ફોન કરીને નવો સામાન મંગાવી લઉં છું. સ્વાતિ, મારો ફોન કેમ લઈ લીધો? ફોન પાછો આપ મારો. નહીં આપું. નહીં આપું એટલે શું? સ્વાતિ, પ્લીઝ મારો ફોન પાછો આપ. નહીં આપું એટલે નહીં આપું. સિદ્ધાર્થ, અત્યારે તમારે મગજ શાંત રાખવાની જરૂર છે. લુક સ્વાતિ, હું ઓલરેડી અત્યારે બહુ સ્ટ્રેસમાં છું. મને ટેન્શન થઈ રહ્યું છે. ચિંતા ચિતા સમાન હોય છે, એટલે તમે અત્યારે અહીંયા શાંતિથી ઉભા રહો. અરે તને સમજાતું કેમ નથી? પ્લીઝ આવું ના કરીશ. મારો ફોન પાછો આપ. હું બધો સામાન નવો મંગાવી લઉં છું. રિંકુ, કૃણાલભાઈ, અહીંયા આવો તો. અરે એ બંનેને કેમ બોલાવી રહી છે? એમને કામ કરવા દે ને.
શું કહી રહી છે બંનેને? અરે મને તો કે. તું કુનાલ, ટેલ મી રાઈટ નાઉ કે એણે તને શું કીધું? આઈ ડોન્ટ નો બ્રો. વોટ? અરે કુનાલ, વોટ? સ્વાતિ, સ્વાતિ આ શું કરી રહી છે તું? સ્વાતિ મારો હાથ કેમ બાંધી રહી છે? કેમ? તમે મારો હાથ બાંધી શકો તો હું તમારા હાથ કેમ ના બાંધી શકું? લુક સ્વાતિ, મેં તારો હાથ બાંધવાનું કારણ હતું કારણ કે તું બહુ જિદ્દી છે, કોઈની વાત માનતી જ નથી, પોતાની મરજી પ્રમાણે જ કામ કરે છે.